भजन लगने वाली। भजन जंगल में जोगी रहता है, कभी हंसता है कभी रोता है, मुझे बादल स्नान कराते हैं। હવે એ કાચ મારે વરસાદ પડતો છે એટલે વાદળ નવડાવતા હશે मुझे बादल स्नान कराते हैं, ये पंछी गीत सुनाते हैं, पक्षियों गीत संभળાવે, ये सब वृक्ष कांटा कांकड़ा आप काट ये બધા मेरे रिश्ते आते हैं। और જય માતાજી, બાપા સીતારામ, જય સંત શ્રી શાંતિરામ બાપુ। તો મિત્રો આપણે આવી ગયા છીએ સંત શ્રી શાંતિરામ બાપુની જગ્યાએ, જ્યાં અહીંયા સંત શ્રી શાંતિરામ બાપુને સમાધિ દીધેલી છે। અને આ જગ્યાએ હનુમાનજી મહારાજનું મંદિર બનાવવામાં આવેલું છે। અને આ છે સંત શ્રી શાંતિરામ બાપુની ગાડી, જેમાં એ ફરતા અને ભજનો કરવા જતા। ડુંગરની ગોદમાં આવેલી છે આ જગ્યા। તો મિત્રો આ સંત શ્રી શાંતિરામ બાપુના આપ સૌને દર્શન કરાવી લીધા અને આપણે આવી ગયા છીએ રસોડામાં। અહીંયા બની રહ્યા છે ગરમા ગરમ ભજીયાની પ્રસાદી। તમે જોઈ શકો છો અહીંયા બે મિત્રો ભજીયા પાડી રહ્યા છે સરસ મજાના, અને જે સેવકો અને ભક્તો આવે છે એના માટે અહીંયા તૈયાર થઈ રહ્યું છે। આજે છે સંત શ્રી શાંતિરામ બાપુનો ભંડારો અહીંયા રાખવામાં આવેલો છે। ગામ જૂના મોરસુપણા બાપુની સમાધિ આપેલી છે, એ જગ્યાએ બાપુને ભંડારો રાખવામાં આવ્યો છે। અને અહીંયા બની રહ્યા છે ગરમા ગરમ ભજીયા। અહીંયા સરસ મજાનો બન્યો છે મોહનથાળ અને છૂટો પ્રસાદ છે, એમાં બધા ડ્રાયફ્રૂટ નાખવામાં આવશે અને સરસ રીતે મિક્સ કરવામાં આવશે। તો આ છે સંત શ્રી શાંતિરામ બાપુનો ભંડારો। સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરી છે અને સરસ મજાની અહીંયા સેવકો સેવા પણ કરે છે। તો ચાલો મિત્રો આપણે હવે જઈશું બીજી તરફ, જ્યાં બની રહી છે આ રોટલી બની છે સરસ મજાની। આ જગ્યાએ બની રહી છે રોટલી અને સરસ મજાનું ઘી લગાડવામાં આવે। મિત્રો આવો કાળો ઉનાળો છે, ધોમધોમ તડકો પડે છે, એના માટે અહીંયા સરસ મજાની છાશ, જે ઘોળવું અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે અને ઘોળવામાં બરફ નાખ્યો છે, ફૂલ ઠંડી કરી અને પછી જે આવ્યા છે ભાવિ ભક્તો એને બધાને આપવામાં આવશે। જુઓ અહીંયા અમે સેવા કરી રહ્યા છીએ અને આ છાશના ગલાસ અમે ભર્યા છે સરસ રીતે। તો આ હતો સંત શ્રી શાંતિરામ બાપુનો ભંડારો। જાજુ તો કંઈ ન ઉતારી શકો કેમ કે સેવામાં આવ્યો હતો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। જય માતાજી, જય શાંતિરામ બાપુ, બાપા સીતારામ, જય માતાજી।